તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં હશો બધા જ. તો આપણી ચેનલમાં સંજુ કુમાર બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે બતાવવાના છીએ આપણે થોડું ખેતર વિશે અને ગલકીના મોડવા કેવા થાય છે અને કેવી રીતના ઊભા હોય છે એ તમને બતાવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. કારણ કે ગલકીના મોડવા અત્યારે બધા ઊભા કરી રહ્યા છે નવા અને ચમના ઊભા થાય છે, કેવી રીતના હોય છે મોડવા એ તમને બતાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ચાલુ કરીએ મોડવા કેવી રીતના અને ચેવા છે એ બધું બતાવવાનું ચાલુ કરીએ, બરાબર છે. તો આજના ફેમિલી વ્લોગમાં આપણું એવું રહેશે થોડું ઘણું કે ખેતર વિશે થોડું બતાવી દઈએ અને કેવું બધું હોય છે સીન એ તમને જોવા મળવાનું છે મિત્રો, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને, મજા આવે તો, બરાબર છે. તો ચાલો ચાલુ કરીએ આપણે વ્લોગ આજનો ચાલુ. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો મોડવો કેવી રીતના ઊભો છે, તાર કેવી રીતના બોધે છે, ઉપર ઉત્તર કેવી રીતના વેટ્યું છે એ બધું તમને જોવા મળવાનું છે, બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો તાર કેવી રીતના બોધેલા છે, એ બધું તોણિયા ચમના માર્યા છે, ભોયમાં તોણિયા મારેલા છે એ તમે જોઈ શકો છો. આ બાજુ પણ એક તોણિયો માર્યો છે, એક આ બાજુ ખુલ્લો છે પણ એ તોણિયો જ મારેલો છે. એક ચાર તોણિયા મારેલા છે. તો આ ખેતરના છેક ખૂણામાં મારેલું છે, આ મેન કહેવાય. એમાં 4 તોણિયા મારેલા છે એક ધાર્યા, જેથી કરીને મોડવું પડે નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર બાંધેલું છે જબરજસ્ત. તો ગાઈઝ, આ જોયું મોડવો કમ્પ્લીટ રેડી મેળ. હવે આમાં કંઈ નહીં, કશું ડાયરેક્ટ ગલકી રોપવાની જ હોય છે સીધી. એટલે આમ બધું રેડી થઈ ગયું છે. ઉત્તર બુત્તર મારીને તાર બાર મારીને વાબલા ઊભો કરીને જે રેડી છે એ કમ્પ્લીટ મોડવો તૈયાર થઈ ગયેલો છે. હવે ખાલી ગલકી રોપવાની છે અને પછી એમાં જે વેલા નીકળે, ગલકી ઉગન પછી વેલા નીકળે એ પછી સીધા ઉત્તર બોધીને અધર મોડવે ચડાવવાના હોય છે, બરાબર છે. હવે બતાવીએ આપણે જે નવેસરથી મોડવો એવી રીતના બન્યો હોય એ થોડું બતાવી દઈએ. વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો કે પારા બોધેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતના પારીઓ બોધેલી છે છેક લગીન. તો આ સીધે અહીંથી મોડીને છેક લગીન તાર ખેંચવાના હોય છે અને એક થોંભલું અહીં હોય અને બીજું હવે થોંભલું રોપવાનું હોય છે અને જાડો તાર ખેંચવાનો હોય છે મિત્રો. એ રીતના સેટિંગ હોય છે ગલકીના મોડવાનું. તો એ રીતના સેટિંગ હોય મિત્રો. એટલે ગલકીનો મોડવાનો જે પહેલો તાર ખેંચીએ એ હોમાં અમે થોંભલાએ બોધીને ખેંચવાનો હોય છે. એટલે ટાઈટ થઈ જાય ભોયમાં. શું કહેવાય, આપણે ભોયમાં ભૂલી ગયો યાર, કારણ કે લોચા પડે છે. ગલફોડું ગાળવાનું આવે. એક આડું લાકડું હોય એમાં તાર વેટેલો હોય અને એ ખાડો કરીને દાટી દેવાનું હોય છે. એટલે શું ભોયથી ખેંચાય નહીં તાર, એટલે ફોંભલું પડે નહીં. એવી રીતના સેટિંગમાં તાર ખેંચેલા હોય છે મિત્રો. હવે આગળ બતાવીએ આપણે થોડો અધૂરો મોડવો છે એનું સીન, બરાબર છે. તો વિડીયોમાં બને રહો, મજા આવશે. તો અહીંયા આવી ગયા છીએ આપણે રોડ ઉપર મિત્રો. તો અહીંયા તમને મોડવો દેખાઈ રહ્યો છે હોમની સાઈડ, એ તમે જોઈ શકો છો. અને આ બાજુ રેડીમેડ મોડવો પણ તમને બતાવી દઉં, બરાબર છે. આ બાજુ રેડીમેડ મોડવો છે. પેલાને જીવો તે તાર બાર ખેંચાઈ જાય છે, ઉત્તર બાંધાઈ ગયું છે અને બધું રેડીમેડ છે. વરસાદનો વાદળો હજુ ચડીને આવે છે પણ વરસાદ પડવાનું નામ દેતો નહીં. તો મિત્રો, આમાં ખાલી તાર મારેલા છે, ઉત્તર હજુ મારવાનું બાકી છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો થોંભલો છેક લગીને જોવા મળી જાય. અને આ બાજુ પણ તમને બધું જોવા મળી જાય. અને આ તાર મારેલા છે મિત્રો, ચાઇના તાર. આ ચાઇના તાર મારેલા છે, એ પ્લાસ્ટિકના તાર આવે છે, બરાબર છે. અને આ છે લોખંડનો તાર. જોકે હવે તો લોખંડનો મારવો પડે ને વચ્ચે પણ જે થોંભલું આવે ને સીધું જે આ નેક દેખાય છે સીધી, અહીંયા પણ આપણે લોખંડનો તાર મારવો પડે. બાકી આડા તારમાં પ્લાસ્ટિકના તાર મારવાના હોય છે મિત્રો, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો તાર કેવી રીતના ખેંચેલા છે એ ઊભાનો આમ, બરાબર છે. એટલે એ જબરજસ્ત સીન હોય છે મિત્રો. તાર ખેંચતો જો તૂટી બૂટી જાય તો આવી બને, પણ આમ તો સારું કહેવાય. જો કે મજા આવે તાર ખેંચવાની અને રેડીમેડ થઈ જાય મોડવો એટલે કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા બધે તમે જોઈ શકો છો મોડવા રેડી થઈ ગયા છે એકદમ તાર બાર મારી
બધું. હવે તારના ગૂંચળા તમને બતાવી દઉં કે કેવા હોય છે. આ લાકડા બધે હજુ વચ્ચે બધે ઊભા કરવાના છે, કારણ કે વજનથી નેચું ના નામાં બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો તારના ગૂંચળા પડ્યા છે, આ ઉકેલીને બાંધવાના હોય છે. અને આ બાજુ હજુ ખાલી બધું પડ્યું છે, અહીંયા પણ મોડવો ઊભો કરવાનો છે. અમે તમે જોઈ શકો છો લાકડા રોપેલા દેખાઈ રહ્યા છે, એ હજુ ખેંચવાના બાકી છે. આ બાજુ લાકડા રોપ્યા નહીં, જ્યારે લાકડા હોમેની સાઈડ ને આ બાજુની સાઈડ રોપાઈ જાય પછી તાર ખેંચવાના આવે મિત્રો. આ તાર છે એ લાંબા કરીને અને પછી ખેંચવાનું આવે. હોમે સાઈડે પહેલાં બાંધવાનું હોય છે અને પછી આ બાજુ બીજું એક થોંભલું ઊભું કરીને ખેંચવાનું હોય છે મિત્રો. એ સીન આપણે બતાવીશું કોઈક ટાઈમ બરાબર છે, જ્યારે આ મોડવો ખેંચાય અને હું ઘરે હોય તો એ દાડે બતાવી દઈશું. પણ આજે એટલું બધું નહીં બરાબર છે. તો મિત્રો તમને મોડવા કેવા લાગ્યા? હજુ ગલકી બલકી રોપી નહીં કે નહીં કારેલી રોપી બરાબર છે. આ બાજુ તમે જોઈ શકો છો મારી પાછળ પણ મોડવો છે જબરજસ્ત, એ પણ તમને જોવા મળી જાય મિત્રો બરાબર છે. તો આવતા વિડીયોની અંદર આપણે કંઈક નવું લાવીશું વ્લોગ વિડીયો. આપણે ફેમિલી વ્લોગનો વિડીયો છે પણ આજે થોડું ખેતરનું બતાવી દીધું બરાબર છે. તો મિત્રો જ્યારે પણ ગલકી કારેલી થઈ જાય પછી આપણે એ વિડીયો બનાવીશું કે કેવી રીતના ઉપર ચડે છે, કેવી થાય છે અને ચમના મોડવા લીલાસમ થાય છે, એ બધું બતાવીશું બરાબર છે. આજના વિડીયોમાં આટલું જ છે મિત્રો. આવતા વિડીયોને ફરી મળીએ. તો જય માતાજી મિત્રો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો વિડીયોને બરાબર છે. તો જય માતાજી મિત્રો, ફરી મળીએ.